મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। એલપીજી ભરેલું નંદા દેવી જહાજ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે। ટેન્કરમાં અંદાજે 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। કતારથી નીકળેલું ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ગુજરાત પહોંચ્યું છે। વડીનાર પોર્ટ પર ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ઘરેલું ગેસ સપ્લાય માટે આ આવક મહત્વપૂર્ણ છે। ગુજરાત સહિત પશ્ચિમ ભારતના સપ્લાયમાં રાહત મળશે। મુન્દ્રા પોર્ટ પર પણ એક અન્ય એલપીજી ટેન્કર ગઈકાલે પહોંચ્યું હતું। સંવાદદાતા ખુશાલ ગોકાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હજી ખુશાલ, ગઈકાલે એક જહાજ ગુજરાત આવ્યું હતું એલપીજી સાથે અને આજે બીજું એક જહાજ આવ્યું છે, શું વિગત? જી ધરતી જણાવી દઉં તો મિડલ ઈસ્ટ જે તણાવભર્યો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મિડલ ઈસ્ટમાંથી આવેલું એક એલપીજી જહાજ આવી પહોંચ્યું છે। વાડીનાર ખાતે આવેલું નંદાદેવી જહાજ જેમાં 46,000 મેટ્રિક ટન જેટલો એલપીજીનો જથ્થો પહોંચી આવ્યો છે અને હાલ છે જે ગુજરાતમાં અને ભારતમાં ગેસનો જે કટોકટી હતી તે પણ દૂર થશે તેવી આશા વર્તાઈ રહી છે। જી ખુશાલ, વિગત બદલ આપનો આભાર।